આપણી વચ્ચે ગ્રામ પંચાયતના સભ્ય દિનેશભાઈ પણ આવ્યા છે. તાળી પાડો. હવે ધોરણ 7 માંથી જે બહેનો અભિનય ગીતમાં હતા એ બહેનો સ્ટેજ ઉપર આવી જાય. ધોરણ 7 ના બહેનો, ધોરણ 7 માંથી પણ 2 અથવા 3 અભિનય ગીતો હતા. એમને ઇનામ આપી સન્માનિત કરશે ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ઓગળભાઈ, પ્રદીપભાઈ અને દિનેશભાઈ. આવી જાઓ ઓગળભાઈ સાહેબ. ધોરણ 7 માં જે બહેનો અભિનયમાં હતા એ બધા બહેનોને ઓગળભાઈ કોરડિયા તરફથી 51 રૂપિયા ઇનામ પ્રોત્સાહક આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે ઓગળભાઈને વધાવી લઈએ. હવે ધોરણ 6 માં જે બહેનો અભિનયમાં હતા એ ધોરણ 6 ના બહેનો આવી જાય સ્ટેજ ઉપર. ધોરણ 6 ના બહેનો. ધોરણ 6 ના બહેનોને પ્રદીપભાઈ અને દિનેશભાઈ ઇનામ આપી સન્માનિત કરશે. આવો જાય પ્રદીપભાઈ. આપણે તાળીઓ પાડતા રહીશું. ધોરણ 5 ના જે બહેનો છે અભિનયમાં હતા એ આવી જાય સ્ટેજ ઉપર. ધોરણ 5 ના બહેનો. ધોરણ 5 ના બહેનોને આપણી શાળાના આચાર્ય શ્રી દિનકરભાઈ બારૈયા ઇનામ આપી સન્માનિત કરશે. આવી જાવ સાહેબ. આપણી શાળાના ઉપાચાર્ય ચંદુભાઈ પંડ્યા પણ આવશે. હવે હાઈસ્કૂલમાં ધોરણ 9 અને 11 ના બહેનો જે અભિનયમાં હતા એ બહેનો વતી હાઈસ્કૂલના શિક્ષક શ્રી ઇનામ સ્વીકારે છે. આપણે એમને તાળીઓથી વધાવી લઈશું. હવે ધોરણ 4 ના જે વિદ્યાર્થીઓ હતા અભિનયમાં એ આવી જાય સ્ટેજ ઉપર. ધોરણ 4 ના વિદ્યાર્થીઓ એમને આપણી શાળાના ઉપાચાર્ય ચંદુભાઈ પંડ્યા ઇનામ આપી સન્માનિત કરશે. આવી જાઓ ચંદુભાઈ. મહેશભાઈ આવી જાઓ.
વાળા મહેશભાઈ. જાગૃતિબેન આવી જાઓ. ऊपर रह जाओ खुशी બેન આવી જાઓ. ए खुशी खुशी घड़ी ऊपर जाओ फोटो फोटो शुरू से फोटो शुरू પ્રાર્થના કાર્યક્રમમાં જે દાતાશ્રીઓ અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ પોતાનો સમય કાઢી અને અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આપણે એમને બીજી વિનંતી સાથે આપણે દાતાશ્રીઓને એ પણ જણાવીએ કે ભાઈ આવું ને આવું અમને પ્રોત્સાહક ઇનામ આપતા રહેશો.